બાપુ બાપુ હા આ તો પાછા લીંબુ જોડાનો પાછા ધંધો ખોડ્યો છે મુઈ ઓવા ગાય ગાવી તો પાછા સારું છે પાછા તો કોક બુણી કોક હારા મોણસ કરાઈ જાય તો આખો દાડો સુધરી જાય મારો ઓવા ધંધામાં પાછા અપશકન વાળો ધંધો જોવાય ને માથા પર મોણસ આવીને જતો રહે ધંધાની વાટ લગાવી નાખો મારે થોડું ઢાઢું કરવા દે એટલે કોકને દેખાય તો મોણસ થોડી સાફ સફાઈ રાખે છે તાને પૈસા કમાવા કોક તો ખોલવું પડે કે બધા અલગ અલગ ધંધો ખોલી હું કોઈ હારે ધંધો ખોલવા દે ગામમાં કોઈ નહીં નતા પાછા લીંબુ જોડા હાલ ખાવ પીવા માંગે ગરમીનો ધંધો ગરમી ખરી કે એટલે ગરમીનો ધંધો ખોલવો જરૂરી છે પાછા ગળા ગળા ડોહાનો વધારે જરૂર પડે ગમે ત્યારે ટપચી જોઈએ રે તો લીંબુ બીંબુ પીવો એ શું કહેવાય હું તો ભૂલી ગયો એને મને તો લાગે મારે જ એક પીવા દેજો મને વધારે ગરમી લાગે છે પછી હું ચાખું થોડો કેવો મેળ પડે છે પછી ગ્રાહકને બનાવી બનાવીને આલું હા યા લેબુ એ શિખર તો અહીં આવા અહીં રસ થોડો થોડો નીકળે છે પાછા હા ઓમાં થોડો થોડો રસ નીકળે છે પાછા હો પેલા ચીઠને ચાખવું પડે કે ચેવો પાછા રસ છે તાને ખબર પડે રસ તો બરાબર બન્યો છે પાછા હો સારો છે આવો પી તાણે તો ગરાક જ આવી લે કે એમણે થોડા આવી એમણે કોઈ પૈસા હાલે મફતિયા તાણે થોડું થોડું પલાળ તો રહેવા દે એટલે ઠંડુ રે કવળી પાછા ગરમ પાણી થઈ જાય તો મજા ના આવે બધા લીંબુ સોડામાં નોખતા ફાવે કે મને ઠંડુ હોય તો લીંબુ સોડા કોઈક પીવાય ગરમીનો હોવ ઠંડુ જ ગોળે તાણે બધા ગરમ ગરમ આલે તો કોઈ ના હોય પીવા ઉપરથી કાઢી મેલી દે ચલીને ઘેર તાણે લેબુમ થોડો લાવ્યો વધારે તો પાછા મને લાગે છે કે હેડ છે ખરો ધંધો મારા પાછા હો કેમ કે હારા ગોમમાં આવી ગયો છું હું બધા હોય કે લેબુ શરબત પીવાવાળા છી પાછા ઓવે હોજ પડે લેબુ શરબત જોવો ને કેમ કે દાડા મેં ગરમી વધારે પડે ખરી કે એટલે થોડો સુધારો લાવવો પડે કે ગોમમાં આવો નથી મેળવા દે ગરક ભાત કે જો કે એઠા ને એઠા ગલાસ હોય કે રાખે સારી પીવા આવતો હોય તો ના આવો હોય કણ હા કોઈ ગરમી પડે છે આ બે દાડાથી તો કોઈ ગરમી પડે છે જબરજસ્ત પડે ગરમી ઊંઘવાઈ જતી ના બપોરાની એ તો આખા પર લઈ રહે આ તો આપણે કોઈ કાળું ભાઈ ધંધો ખોલ્યો શરબતનો જોતા આવું શરબત પીતા આવ્યું હોય ને કેવો ધંધો ખોલ્યો છે વેપાર થાય છે કે હવે નથી થતું ઈવન હાજી વેપાર તો જબર કરી મુએ જઈને પીતા આવું અને ઈવન ફૂકતા આવું વાત કરતા આવું કીધી કેટલો વેપાર થાય હવે જવા તો દે ને ગરમીનો પીએ તો ઢાઢા તો થાય આ કાળુભાઈ ટીકા ખુદે હાલ્યો તે ખોલીને બેસી ગયા સારું પીવા તો થાય ખોલ્યો હોય તે ગામમાં રોજ બપોરે જ આવો તે પીને ઢાઢા થાય કે ઊંઘ હારી આવે ગરમીની હાલ તો ઊંઘે તોય પલળી રહે છે આખા વળગણીઓ વચી લીંબુ સોડા એક ગરમીના ઠંડા ઠંડા લીંબુ સોડા આયા કોક તો પીવા આવો હોય કે કોની તો કરાવો આમ 10 રૂપિયાની વધારે પૈસા નથી લેતો પાછા ફક્ત 10 રૂપિયા આવી ગરમીના જો ઠંડા ઠંડા લીંબુ સોડા પીવા તો પાછા ઊંઘે હારી આવે હું કેવું કાળુભાઈ આવરા ચલો વેપાર કર્યો અરે હજુ વેપાર કરે જ ને સારું કર્યું તમે ભૂણી હારી કરો બોલી કરાવવા જ આવ્યો આ ગરમીનો પલળી જતો કીધું ઢાઢો તાતા આવ થોડું એ વાત આજે પાછા ગરમીનો ઢાઢું ના થાય લીંબુ સોડા પીવા હું તો કહું એ લીંબુ સોડા પીવા જ આવ્યો તમે કને પાછા કીધું વાતો સાચી હતી ગામમાં હું વાત કરો છો નાના એ ઓમ લીંબુ સોડા મારા પીવો તો ખરા કે એક બે ગલાસો એ પીવો જ કરતા મુહૂર્ત કરે તો પાછા સારું કર્યું આમ પીવા તો આવ્યો છું તારા પહેલો દાડો છે ને પહેલો ગલાસ છે પાછા તો બનાવો કા અરે હાલ બનાવી નાખું કઈને ચાલુ કર્યું તમે
અરે અત્યારે ચાલુ કરી દે બધા કોઈ ધંધા હારા હારા ખોલી દે હું એક ખારો ધંધો ખોલું હું એ ગામમાં વાત આપી કે કાળુભાઈ ધંધો ખોલ્યો છે. વાત સાચી છે ધંધો તો ખોલ્યો છે કોક બધા ધંધા ખોલી તો બધા મેં કોક ખોલે કે તો વાગે બનાવજો. અરે તમે કાલે એક જણા પીવો તો ખરા બનાવતો તો આવડે. એમણે દાન ચાલુ કરી છે તો અમારું ખબર કે તમને આવડે. અરે તો આ શીશીને આયા છે ને. તમે કાલે એક દાન પીવો તો ખરા વળી વળી હોય પાછા આવશો ઘેર જઈ જઈ ડોસી દોઈ કણો લે તો દોડી સીધા વયા જાય છો તમે એ ડોશી તો માથે પડી એ મન તો. હા બાકી તો આમ રજ નીકળે છે કે બરાબર નો નેકળો તો છે. એ લેબુ કાપજો. અરે કાલે તમે એક તો પીવો આમ પછી બીજો ગ્લાસ પીવો એટલે 2-3 લેબુ ન ચાલુ એક ચાકો કાલે એક તો ઘડો થઈ ગયો. બીજું કોઈ નોખું છે મોય બીજું તો નોખો જે નોખતા હોય એ જલજીરા નોખો નોખો. ઓય લ્યો તાન ચાકજો પાછા તો ચાખો જ છું કે તાણ. જગા હારો બનાવો. કારીગર છો લે મોનો તો જૂના જમાનાનો વેલા જબરદસ્ત તો પાછા ના હોય. તારા બસ ડોહી આય ત્યાંથી કોઈ ધંધો કરવા જ નથી મળતો હકીકત ધંધો નથી કરવા દેતી હું એ ઘેર ઊંઘ્યો તો કા હું તો કાળુભાઈ ખોલ્યો તે પીતા આવું. અરે ગરમીનો જો ઠંડો ઠંડો રસ પાવાનો પાછા હિમોય પાછા તો લીંબુ થોડા કોક ના પાય તો પુણ્ય મળે પાછા પૈસા તો મળી પણ એવું હે? તો પાછા પીવો છે બીજો ગ્લાસ પાછું બનાવો કઈ. હા એમ કહેતા રહેજો પાછા હારો બનાવો. પૈસા તો લઈને આવ્યા છો કે પૈસા તો લઈને આવ્યો. ઓવે. તે કે ભાઈ ઘણો ખર્ચો કર્યો તો બધા અમમુઈ આયે કોઈ એકલું પોણી નથી તાણા અરે મેં જાત જાતનું નહીં લાવ્યો હું તમારા માટે હું નહીં હે. તો તમે આ તો કોમ આ મસાલા તો માટલાને ચેડી જ રાખો કહું. આગળ ના રાખાય ઘરે ગાવતું પાછું વળે કહું રાખે કાચર કુચર બીજું કાપો. એ કોઈ લેબુ માં પાતે થાય બધા લેબુ નો ભાવ આપણે 1 કિલો નો કેટલું હે? 100 રૂપિયા છે 1 કિલો નો ભાવ લેબુ નો એ 100 રૂપિયા તો તમે તમે 12 એ રૂપિયા તો ધંધા માટે લાવે એટલે 100 રૂપિયા ડાયરેક્ટ ઘર માટે લેવા તો 150 રૂપિયા લે 12 રૂપિયાનો વેપાર તો કર્યો છે કે કને તમે. આ પેલા હવે તમે આયા છો તો 2 રૂપિયાનો વેપાર હવે આ લોકો લેબુ નો રસ પીવે છે એ અત્યારે જ ચાલુ કર્યું. અરે બપોરે નો જ પીવા આવી બધા ગરમીના બરાબર ના ઉકળ્યા બાજરો વાઢી વાઢી હોવે. તાણે પીવા આવી આ ઘેર તો ઊંઘાઈ ના આવતી ગરમીની બોલો. ત્યાં નહીં આવે કદી ડોસી કદી લેબુ આમ કાપીને ખવડાવે છે તે વાય લઈને બેઠા તો હોય સરપંચ ને. બધા ચોઈ પાય તમને લારી લાવી દીધી હોય તો ન ચાલે. કને તમે અરે ઓમાંથી થોડું કમાવું તો બધા આગળ વધુ કે એ લારી લાવ્યા હોત તો હમું પેલી હતું. લારી લાવું કોઈ આવે જ ના સરપંચ પીવા તો પછી આ તમે પીવો કે ના. તો પેલા તાજો મોઈ જ પછી તણ પાવું છું પીવો દોણો આવી તો બધા ખેંચી દાજો વધો નહીં આ તો ના પીવાય. અલે મેન તો એરે સીધા ને પેટમાં લેબુડે ઉગી પછી. અલે ના ઉગી લેબુડે જો ઉગવાની હોય એ ઉગી પેટમાં ઉગી કેમ ના ઉગી. તમે જેનાજી હાવ કઈ હો હેડો તાન, લે પૈસા અને હું જાઉં. ના પૈસા લાવ પૈસા પેલા પાછા કેટલા છે? એક લે ગળા ના 10 રૂપિયા 20 રૂપિયા. ઓવે લે લે. વધારે કોઈ હાલવા તો હાલજો પાછા ધંધામાં વધારે તો અમારે કન ના અલે આવે. કોમમાં હોય કોક દાડો એ તમે આ કાકા હું જોઈને ના લીધા હોય તો તાન યા કાકા જાજો તાન તમે આમ તમારી હા, ઉંમરમાં યાર. મોટો હું થોડો આ લેવો હતો. એ ધંધામાં તમે ઉધાર આલો તો આખી જિંદગી ઉધારમાં જાય એવું તો કોઈ ના. એ બધા રાતે આવજો હાલો એ ગયડો તો થોડો પાવે તો ધંધો પુણ્ય. થાય ને તો પછી 2 ગ્લાસ મફતે પાઈ નાખું ગયડો તો પાવે તો ધરમ થાય. અને હું તો કહું છું સારો ધંધો થાય ને તમે 2 ગ્લાસ પાવો છો કે ભૂણી તવારથી થઈ જાય પાછા હા ઓવે કોક ભગવાન માતાજી ને કગજો ધંધો થાય મારે તો ઘેર લઈને આવજો પા હવે ધંધો થાય તો ક્યારે કે મારા ઘેર. એ જણાજી ઘેર તો કોઈ લઈને ના આવે અરે આબુ હોય તો આવજો ને કોઈને હું તો જઉં હાલ. સારું આવજો તાર એ સારું. ભૂણીમાં જ 2 ગ્લાસ જતા રહે એટલે મને લાગે બીજા છે તતન પી ખરા તાણ કાકો હારા હતા પાછા વારે ધંધો પાછા ખોલવ્યો તો છે પણ જો હેડી જાય તો પાર પડી ગયા કે નકા ઘેર પડી ગયા સીધા ઘેર છે ખાટલા ભેગા ઘેર બેઠા બેઠા માટલો ખાલે કરે જ જો સરબતનો હવે પાછા આવતા લાગી તો જી ભાઈ આ કઈ ધંધો ખોલ્યો? અરે અત્યારે જ ખોલ્યો છે લ્યા તમારા માટે જ ખોલ્યો છે પાછા આ ગરમી પડી તો વધે નીકળે તો ઘેર આવે. એ તો મને ખબર છે તો તમે કીધું બહુ કે? વધારે કરો છો કે બાજરે વાટો છો હેત્રોમાં ફરો છો એટલે એટલે હું આ પીતો તો લેબુ સોડા લીંબુ જોડા તો પીવાના જ ગરમી ના લાવજો બનાવજો હડ્યો. 1 ગ્લાસ કે 2 બનાવાય
પેલો એક તો લાવો પી લેવું ઓવે પછી બીજું પીવું. કહેતા રહેજો પાછા. મસાલા બસાલા નોઈન ટ્રાક્ટર બનાવી દો. અરે તમે જુઓ તો ખરા આમ મસાલો મસાલો કે એક લેવું. બાર પીવો તો બાર પીવો એવું જ હોય તો હા હા લે, લારીઓ પર લઈ ચેલું આવે છે ખબર છે વાહ વાહ આપણે લારી ના રાખતા પણ વપરો ચાલો વપરો થતો છે. વેપરો થયો તો એક કાકો 2 ગ્લાસ પીને ગયા ઈ પાછા હા તાર ગામમાં જી પડે જણોજી વાહ વાહ રે કહેતા તો બીજું લેવું નોખું મોય ના ના પસંદ નખો બીજા ના નોખું કહેતા હોય તો ના ના પસંદ નખો. અરે નોખો. હું આતું કહું છું ગરમીનું લેબુ વધારે પીવો ના એ તો ફેર બીજો ગ્લાસ પીવો ને લેબુ પાછા 2 વાળી કોમ આવે ઓનાથી પથરી ના થાય પાછા હા એ તો મને ખબર છે. ઓવે ત્યાં ઠોક ગઈ ની તો રાખતા હોય તો લે એ ગાયની ના રખાય શુદ્ધ શરબત હોને જ કહેવાય તાણે લેબુ આવું છે તોડિયા અરે થોડીયા પી દો બીજા વાળા તાણ તોડિયા પેલા કાકા બધા તો હેડીને જતા રહે ને તમને જોર આવે એ છે તો ખાઈ જાતા અહીં. ઓ અરે એક તમે જોજે યાર ભેગા થયા તો પૂછજો કે લેબુ થોડિયા તો મેલ્યા હતા એ પેટમાં જ બતાવી છે રે ઓ નો બનાવો છો બીજો બીજો બનાવો બીજો હા, સારો બરાબર. બને મસ્ત બન્યો. હું તો કહું કે 3-4 ગ્લાસ પીધો તો મારે હમું પડી જાય લાવ કે ત્રણ ચાર પીતો જ દઉં. હા અગરબત્તી જેટા રહેજો પાછા અમાર માતાજીની અગરબત્તીઓ કરેલી છે પાછા ઓ સાઈડમાં કાઢી દે ભોય એનાથી તો અમારો ધંધો હેડ જ છે ભોય કાઢી દે કોકનો ભોય ના બાજે ગલાય માતાજીની અગરબત્તી ભોય ના ગલાય એ ભૂલ ના કરાય બાળા બીજું કોઈ ના બધું આવતા જાતા કોઈ છોકરો માટે જ ના બળા. અરે છોકરો હોય ઉપાડી એ બધાને દેખાય ને એટલે અગરબત્તી ના દેખાય આ તો ના દેખાય વળી ઉતાવળમાં છોકરું દોસ્તું હતો તો બળા વાહ લ્યો મને જેમ જાણો એકદમ ટુકડા કરીને આપલા દોણવાના. આયા પાછા ખોતો મત કાઢવામાં ઊંચા નહીં આવે એટલે શરબત પીવાન કરો ખોતા કાઢવામાં હું મળે છે તમારે મને કાપી કાપી તમે તો મને નોખા એટલે વધારે હેતરમાં ગરમી ના બળી જાય ચાલે છે એ ચાલે પણ તો આ બધા? આપણે એટલે પી લઈએ ઓ અમે કોક ધંધો કરે એટલે પાછા કોક તો હળિયો કરવા વાળો હોય જ ગોળિયા રાખો વગો બનાવો કોક. એટલે આવો ને કહેતો હમણાં એકલા ઠોળિયા પાડી નાખું છું લેબુ છે ભાઈ વગો બનાવો મેં થોડી બીજો કલા છે ટોકશો કહું પૂછી દઉં લાવો કે તાણે. મને લાગે ડોશીને બરાબર નું કોમ કરેલું લાગે છે એ તો પોણી જ નતું હું તો એ તાર મો નું લાય પોણી લાગે બોર નથા પણ ઊનું લાય આવતું તું લાઈટ જતું રહ્યું તું તે. જીરી બીરી ના લાવવાનો ઘરમાં પાછા તમે ફેરી લાવો તો અમારો ધંધો હોય ઊભો થઈ જાય હોય એનો હોય વાત સાચી છે. તો પછી અડીએ લાગે તો પીતા જ જવાનું ચાલે કે અરે હો 10 રૂપિયા લઈને આવી જવાનું 10 રૂપિયા તાણા લે એક ગલાને 10 રૂપિયા તો હોય જ કે પણ વેચી ભાવ રાખો તો કે 50 રાખો 2 રૂપિયા રાખો તો કે 2 રૂપિયા ના 50 કહેતા હોય તો રાખો પતા ના વ્યાજ બી એ વધારે કહેવાય પાછા 5 રૂપિયા આલુ લાવો એક પીઝા ગ્લાસ પીધા કેળી ફરી જ જાજો પાછા ના ફરી દઉં વાહ આ એક નો એક બીજું નખો કરું એક કાપું છે કાપી નખો કે હમણાં કહેતા એટલે ના પાડતા હતા પાછા હા પી લેવું પેલા ખોટા ધંધામાં પૈસા પકડાઈ ના કરી આમાં પકડવા હારા પાછા પેલામાં 30 રૂપિયા નતા ખર્ચતા તમે વાહ તાણા બધા તાર ગામમાં કોક તો ખેંચતા જઈએ પાછા એ તો હોય પણ આપણે તો હોજ પડે એટલે 50 ની નોની નોટી કમ બગાડી ને પણ 10 રૂપિયા શરબત ના પી શકી રે એ વાત સાચી છે. એટલે શરબત પીવા તો શરીરમાં પીએ રે થોડી સુસ્તી ના રે બધા એલકા વગર બન્યો તા ત્યાં તો બરાબર ખેંચો હું તો કહું હમણાં ખેતરમાંથી ફરતી ઓટો મારજો 2-3 કલાક ફરતી પીજો આવીને જો તા બરાબર છે અમે હેડીએ તા અરે 30 રૂપિયા લાવો બધા હેડો છો મારે રોકવા આવે છે તમને પૈસા આલુ પૈસા તો જોઈશે પેલા ખાતામાં નંબર છે વાહ તો લઈ દો ખાતામાં જ નહીં દો 30 રૂપિયા અરે હું નંબર બોલું છું લખો આ લખો ખોલ્યો ખોલ્યું લખો 361 ને જો 30 રૂપિયા બરાબર જા દો હો? હા આવજો તા હું તો કહું છું હમણાં ઓટો મારજો પાછા હમણાં મારો ઓવે હલકા હારો બની આલો વના કરતી હજી થોડા મસાલા મંગાયા ક્યાંથી ડોસી લઈને આવે છે ગપ્પા મારવા દો કે પીવા તો આવી ગયા લેબુ કાશો કપાઈ ગયો છે પાછા હો. થોડી શોભા બોભા કરી નાખો લોકો કે આવે લે પીવા ઇમણમ કોણ આવે કોને કે હું ચાલુ કર્યું હારી આમ તો પા થોડો ફૂલ ફૂલ લાવે તો વાર મજા આવત પાછા હા ડોશી કહે છે કે કોઈ ધંધો નથી કરતો તું હવે તને ખબર જ પડી તું તને તો એક ગ્લાસ ના આલું હું
હવે લેટ બી હેડી આવશે પાછા પાડી જાય એટલે ઘેરથી હોય કણ તરત દોડીનું હોય. હું તો કહું છું કે હું થોડો ઢાઢો થઈ જાઉં બધા પાઈ દઉં હું તો પીતો જ નથી. એ આ તો પેલા કાકાનો હેઠો ગલાસ છે પાછા. સાફ સફાઈ વગર રાખવાની તો ધંધો હેડે કે હેડે ને. મારા માટે તો મોટા મોટું લેબુ લેવા દે. તો ભગવાન કહે તો આ ધંધો પાછા મને ઘણો આગળ લાવશે એવું લાગે છે મને. હા શોકીજ ને ધંધાનો ધંધો એટલે એકલું લેબુ પીવા મોડ્યો છું હું તો નોકતો ને થાકો. હા ઓય મેલવા દે થોડી વાર પીવા થા મારે થોડું માટલું પલાળવા દે. પાણી ગરમ થવા મોડ્યું છે પાછા. હો તો જે કીધું તું કે મસાલા ઓછા નોખજે તો થોડા વધારે ઠબાઈ નો એમાં એક તો 10 રૂપિયા કમાતા એમાં ખર્ચો વધારે કરે છે રી. મેળો પડે તો અનાજ જેવી પકોડીને ખોલી દેવો છે મારે. વાહ અલ્યા લીંબુ ધરા કોક તો પીવા આવજો બધા. ગરમીના લીંબુ ધરા પીવા હારા. વાહ કે બધા ઘેર હોઈ જજો ગરમીના બીમાર થાવ એટલે દવાખાને દોડજો. 1000 રૂપિયા ખર્ચજો તમે એટલે એના કરી 10 રૂપિયા લીંબુ ધરા પીવો એમાં હું વધો છે તમને. ઓ નો ઘણો તો ધંધો ખોલીને બેઠેલા. વાહ લીંબુ ધોળા કોને છે આપણે. તમે જબરું કર્યું તો ગોમમાં વસ્તુ નથી એ કરી સારું કર્યું. ગરમીનું કોક તો ગોળા ઠંડુ પાય કે ગોમ વાળા ને આ ધંધો હારામાં હારો ખોળે તમે. બોલી તો આગળ આપીએ ને થોડા પૈસા આલી તો આગળ આપીએ કે પણ ધંધો બંધો થાય છે કે નહીં થતો? ધંધો તો હેડે છે એમ તો રખડધામ હેડે. બરાબર આવું નવું હેડી જાય તો મજા આવી જાય આ પાછા. ગોમમાં આપણે વાળી જરૂર જ હતી યાર. તાણે બધા પણ હું મનમાં વિચારતો કે કોકને આ ધંધો ખોલ્યો હોત તો સારું હતું. અરે આ વસ્તી બરફ ગોળા ખાય ઠંડો પીવા લે એનાથી છોકરો બીમાર થાય. બીમાર પડાય એના કરતા આ વસ્તુ બહુ સારી કરી. એના કરતી લીંબુ થોડા પીવા હારા હા સારો તો કર્યો. છોકરો બીમાર ના આ થાય. પાણી ઠંડુ છે ઓવા ઠંડુ જ થોડું છે. પાજો તમે પાણી તો પાઓ. મારા ડોક્ટર લીંબુ થોડા નથી પીવા દેવાના. ના સોડા નહીં પીવા વગર ચમ? લેબુ મારે અરે ખરા. એક ગ્લાસ પીતા તો હું તો કહું છું. હવે લાવ તાણ તમે મનવેર કરી દે તો પી લ્યો હેડો. હા એટલે જ કહું છું તને. બરાબર વાહ વસ્તુ સારી કોમ કરી બતાવી હો તમે. ઓવા તો ધંધો સારો થાય. ધંધો હારો હેડે છે પાછા. હો. હા તો હારો ધંધો છોડજો ના કદી હવે. હું તો કહું અરે હેડે તો બીજો ધંધો ખોલી નાખો એ પાછા ગોમ વાળો માટે જ. અને ઉધાર ધંધો ઓછો કરતા રહેજો પાછા. ઉધાર 1 રૂપિયાનો ને હા તાર ગામમાં એવી હજી પાછા લુખવાડે અમુક ને. બરાબર આ લુખવાળો તો ગામમાં આપણે ઘણી ઓવા પણ આપણે ખબર રાખવાની પાછી ધંધામાં બરાબર. અને મારે રાગે છે ને આમાંથી થોડું મોટું બનાવો ટેબલ બનાવો લારી બારી હું રાગે કે પગથિયું ભરું. હા અને તાણે? સેન્ટર કરી દો આપણે ગામમાં. કહેવત છે કે પેલી ટીપે સરોવર ભરાય. ભરાય, હા તો બધા સરોવર ભરાય એ વાત સાચી. બસ ભાઈ ઘણું લેવું ને માપનું જ રાખો. તમ તાર કોઈ લેબોથી પ્રોબ્લેમ છે કહું. હોય યાર ડોક્ટર ઓછું કીધું ખટાશ ખાવાની એટલે એક લેબુ બસ ઘણું થઈ બીમાર થઈ ગયા એમ. ઓવે. અરે વેલા ના કીએ તાણ મને. આ દવા ચાલે ખરી કે આપણે. ઓ એ વાત હાજી લ્યો. હા એટલે પીતા તો આ ગામમાં હું બીજો ને કોઈ હોવા તો તમારી ધંધો ઓવે કરવાનો બધા હોય. કહેતા રહેજો કોક આ મારે ધંધો હેડે પાછા. તમે હું ગામમાં જઈને વાત કરો એટલે ઘરાકી તમને ઘણી વધારે જો હોય. તમારા ગામમાં ધંધો હારો હેડે તો રોજ આવે હું પાછા. હા તમને બોલાવો હોય અને થોડી ઓવે. ફેરીએ રાખવાની થોડી એ વાત જો હાજી. ધંધો થાય. હું કા પૈસા થોડી લારી લાવો તો પછી લઈને ફરું. આ અમારો બેટો જબરજસ્ત બન્યો હતો. તાણે તમારી વસ્તુ સારી છે. એ તો તમારે બીમાર છે એટલે કે હજી બીજો મસાલો ન આવ્યો તો મજા આવે. બજાર વાળી કરતો સારી છે. તાણે બધા જો તાણે બેહો અને હું નીકળું બરાબર. બેવું ના થા. ના આ ગામમાં જઈને હું કોકને વાત કરું તમારે ઘરાક આવે જાય. એ વાત હાજી પાછા ગામમાં કોક તો કોક આવે હોય કણ. અને આવીને આવી વસ્તુ બનાવતા રહેજો એટલે તમારો હું વેપાર થઈ જાય હા એ વાત બરાબર. બરાબર. જો આવજો તાણ હું નીકળું. ઓકે સારું આવજો આવજો. આવજો. આવા માણસો આવતા હોય તો કોઈક ધંધો હેડે મારે. કેવી હારી આશી બોલીને ગયા પૈસા ના લીધા અંગન ની મુઈ પાછા હાથે કરીને જ માજ્યા ને કારણ કે મોણસ આશી હારી બોલે છે એટલે અમુક તો આવી રીતે તોય ને તોય કી ધંધો હોય તોય પાછા ડીમ કરી નાખી અને મફત થી પીતો હોય. તાણે મને થોડો પીવા દે બધા પીવી છે હું શું કરાય એમને રહું. એક
એકલા લેબુ વાળો જ મારે તો પીવો છે એટલે ગરમીનું હોય કેમ બેહાય તો બધા ગરમીનું હોય બેહાય ને ગરમી એવું બધા વધારે પડે છે ઘણો છોકરો બીમાર થઈ ગયો છોકરા તો બબે ગલા મફત પાઈ નો હું તો કહું છું છોકરું બીમાર થાય ના ચાલે પાછા છોકરાનો ખર્ચો વધારે એક દાનું બીમાર થઈ તો સીધા દવાખાને ભેગા એના કઈ 10 રૂપિયા ગલા મફત પાવો હોય સારું એટલું એ પુણ્ય મારા મારા મોટો ના છોડવાના મોટો ના તો દાના વી લઈ લઉં હું તાણે તો કડિયા આયા ને તે હું તો શું કરું તો જાતા હો પછી જાણાજી ની ન હોય તો પછી એટલું આજ કડિયા ના આયા તે છૂટો છું તે પાલક તો બંધાઈ પરો તાણ જાણાજી ની જાવું પડશે સીડી લેવા આ ડોશી પાછી ચાર વચ્ચે શું કરવા નોખતી હશે આમ ફેટી નોખતી હોય તો તારે અને આ ઘાઘરા ને બાઘરા મોય મચકી નોય અને કેટલા ફરક કહેવાનું આ હું કઈ થાજ્યા ગોડી છે ખબર જ નથી પડતી આ ઘાઘરા કોઈ મે કોઈ તારા ધોતી તો સજ ને જા ઉપર જાવ મારે જનાજી ની અને હું કહેતા પાલક બાલક બધું બંધાઈ નાખું કે અપાર આવે અને જનોજી ઘેર હોય તો સારું છે એ માતાજી સીડી મળી ગયો પછી અણીઓ પાસે વખામ છે અંતાડી દે હોય છે પાલક બંધાઈ જાય તો ઘર આ ચોમાવું આવતા આવતા ઘર તૈયાર થઈ જાય કે પાછું ઘર તૈયાર થઈ જાય તો ભાઈ સીધું રવા નહીં જ વાત બીજું જોવા આવું આપણે એક તો છે પણ બીજું એ બનાવવું છે ઘર તો ઘર બનાવવું જ પડશે સીડી મળી જાય તો સારી વાત છે જાતા આવતા ને હવે સીડી મળી જાય તો સારું છે આ પાલક ઠોકી જ દેવો છે આજ તો આવ કાલ ડાયરેક્ટ કીધું ઘર ચણાતું થાય કે ઓહો અરે કાકા અરે આ કાળી ચૌદ ચોના છે એ આબા નિયાલો બજાવો આ હું રોજા ફૂલ પટેમ ગોઠવી છે આ બધું એના દીધો તારા દુકાન જ હેડા એમણામ થોડી હેડા ખેલ આદર્યા છે એ તમને ખેલ લાગી છે યાર એટલે ખેલ જ છે કે નાના છોકરા ગોઠવ્યા છે એ હેડ બદલે એ ધંધા ની પેલું બગાડવા ના પાછા શરબત પીવો તો પીતો હેડ તો જ આપીને ધંધો કરતા વગારી તે કરે થોડું મોન આલો બધાને મોન જ આલે પૂછી લે 3-4 જણા હોય પીન ગયા કેને મોન વગન બોલે તું જ મોન વગન બોલી છે એવું જોવી બહુ રાખી લે તને હું દેખાય જાય મો એટલે એ ખરાબ ધંધો અમે ના ખોલીએ એ તમારે જેવા ખોલી અમે ના ખોલીએ ખરાબ ધંધો અલ્યા ભાઈ આ ધંધો ના થાય લે આમાં કોઈ ના મળે બધું જ મળે અમને તો મળે છે તને શું તો મળી મળે શું મળી તમે કરોડપતિ થઈ ગયા અરે તાવ ભગવાન કયા કરોડપતિ થઈ જાવ અમો હો તમે તો થઈ જાઓ કે તમારી જેવા હસી બોલી તો તમે બધા હસી ના બોલે તોય થઈએ ત્યાં મેં કા બોલ્યો અમે કોઈ કમાવાનું ના હોય લે ધંધો મૂકો લે લેબુ નો ખર્ચો હું કર્યો આ બધો ખર્ચો તને તકલીફ છે એ લેબુ 20-30 રૂપિયા ના મળે અને તું કેટલા લી પાલાના 10 રૂપિયા ઓહો હો 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 જો કા લૂંટવા જ નીકળ્યો એટલે એ એટલા એકલું પાણી નતા પાછા મસાલા નોહેલાય પછી આ મસાલાનો આથી તો હું ખબર એ મસાલા અમને નતા પાવતા અમે દેશી મસાલાનો છે બનાવતા ને પીએ ઈ પાવ તો ખરા હા. પણ તારા પર વિશ્વાસ નથી મને લે ગોમમાં કેટલી ઇજ્જત છે એ તો હાલ આવતા જ જોઈ મોએ બનાવ પીએ મોણે શેઠી આવે એટલે પર ખાઈ દે કે મોણે ચેટલા મહીએ તમે હું તો કહું પેલા પૈસા કાઢો તો હાલ જ બનાવી નાખું 2 ગ્લાસ એક ના 2 બનાવું પૈસા તો આલુ બનાવો કીએ તાના પાય ને કદી કોઈ ગોમના છોકરાને મફત પાઈ દેવું હારું આખું માટલું પાઈ નાખું ના બનાવે મારે મોડ થાય આજે નહીં બનાવ કાઢ પેલા પૈસા કાઢ પૈસા તો આલુ હા તો પછી સરબતે પછી આલું છું જો આલુ છું યાર બનાવી કે તો મારા પીવો ગામમાં તો કે માથાકટ કર્યા કર ઘેર હેડવાન કરે ફરી પારકા ગામમાં આવી જઈને કૂદી તાના પાઈ કોક ગળક પાછું વળી લે કોઈ ના વળે ઈ નજર નત નોય તું ખોટી નજર નત નોય પૈસા કાઢવા કર જોતું હોય તો હું કહું શરબત ના હાલ તો ચાલશે આ બે લેબુ આવી ગયો ભાઈ એ ઉભો રહે. પૈસા લે પણ મફત નતો લાય લે હેડવાન આલકરે ડોહલા હેડવાન કર ધક્કો ના માર ભાઈ એટલે હેડવાન કર હુકરા માથાકૂટ કરી ખોટી તું એટલે પણ તાર તું આ બધું નાટક આ એ લે હું માર બોલવા જેવો માર ધંધો નથી બગાડતો હેડવાન કર ફૂલ પાડ તમારું નામ લખો હોય કાળી 14 અરે એ ના લખો હું ઠીબારીયા લખી શકું તારે શું તકલીફ છે મારા- કરે લખ્યા તારે કોઈ નથી લખ્યા જો ઓકળા પાડવા નહીં જઈને ઓકળા પાડતું આકડા તો પાડીએ જ છીએ હેડવાન કર પણ આ બધું ના કરવાનું કોકને મોદા કરજો ગરમી ના
એટલે ગોમો હાથડો લઈને ઊભા કર ઓનાથી તો મોદા દે ધંધો જ બંધ કરી નાખું તું હું. ઉઠી એવો લઈને આવ્યો છે અમારે કામ પૈસાનો છોકરો લોહી પીવું તો એમ કે તું ભિખારી છી રે બતાવ ભિખારી. બતાવ પૈસા બતાય નાસ્તા ઘેર પડ્યા છે તમને ખબર હતી ડોહી હાલતી જ નહીં હોય તમને તમારા લખણ જેવા છે શું લખણ કઈ ના કરે છે? લગાવો શું લખણ લે કરે છે? આ દેખો જ છો કે આ એવા ચોકલેટ આવા થયા યાર બનાવ હું એ જવું હવે પછી મોડતા કીધું તો કરે કે 10 રૂપિયા નોટ કરતા હાલ બી હાલ દઉં તરત જ લે હાલું છું ભાઈ આ તો મસાલો વગર નો ચાલો લે એવું છે એ કોઈ ખજાનો નથી ભર્યો લે આ ખજાનો ભર્યો તો હું લેબુ ના વેચતો હોત. ની લઈ જઈએ પરું લે લેબુ લે લે પણ ઉભા તારે યાર અલે આ દબાઈ માં એટલે તું ખોટું લેબુ બગાડે લે પેલા લેબુ છે કે પેલા એની કેરીઓ જી જોવા તો દે યાર હું કહેતો તો તને હું દેખાય છે રે વળતા પૈસા આલું હા ના ઓના લેબુ લેવાય બે લેબુ લેવાય લે બે હાલું એ ખરાબ છે લેબુ લે હેડ માંગે ધક્કો નથી કે માર લે કામ આ બધું ધક્કો દે બધા માય મુદા કોરસીએ ફટકાવે બધા આપણો મગજ ખરાબ છે હારાથી હારું રહેવાનું એ મગજ ખરાબ હોય તો તમારા ઘેર રહેવાનું હા તો બધા તમે તમાર ઘેર ઓય હું કરવા આયા છો કોકનો ધંધો બગાડવા આ બધું ફોયલાવાના ધંધા મેચી દે અને લે આ હાવરીને ગુદામ મેલીને જતા રહો ઘેર હું તો કહું તું લઈ જા ઘેર વંગાણી ખાજે લે પૈસા રહ્યા હોય તો આ લઈ જાય એ નહીં હાલું ઓય નોમ લખો પેલું મૂકી કીધું તીએ હા લખું તું હેડ વાંગે ઓય લખજો કા અને ઓય લખજો અડી અને ઓય લખજો લે. 14 યાર કમે કા કોણસી પાછા બહાર કરી લોકો હાલ બી વળતા આવું જોઈએ દેખાવા ના જોવે કાળ મુઠા વર્તને તો આજ 2 દાડા છે પણ હું જો બસ રેજે લે હોય તું એ છેતરી છે પેલામાંથી પાણી ભરી ભરી એ તારા ગોમમાં બીવરાતો છે કોઈ નથી બીવરાજો પાછા હારા મને ખબર હતી કે ગોમમાં એક તો ઉભેટ હશે જ પાછા આ ટપચીએ પડી ખરા ટાઈમે સારું કરી કોઈ ઘરાક ના આવ્યો ઓ નો અમારો ધંધો બગાડો તારે બધા 100% બગાડો તારે એક ગોમમાં એક જણો તો આવો હોય જ પાછા કે કોકને ધંધાની પત્તર ફાડી નો કહી રે